ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત 25 નવેમ્બરનું આ રોપાણ છે ને શેરડીનો તંદુરસ્ત પાક અહીંયા આપણે જોઈ શકીએ. સહકારી સંસ્થાના આગેવાન એવા હસમુખભાઈનું આ ખેતર છે. હસમુખભાઈ ભક્ત, એમના ખેતરે આજે આપણે મુલાકાતે આવેલા છીએ. આજે માર્ચ મહિનાની 9 તારીખ છે અને એકદમ પાવરફુલ શેરડીનો પાક આપણે જોઈ રહ્યા છીએ. તો આવો આપણે હસમુખભાઈની મુલાકાત લઈએ અને એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર. નમસ્કાર. હસમુખભાઈ સહકારી સંસ્થાના આગેવાન છે. ઘણા વર્ષો સુધી સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને એમની સેવાઓ ઘણા બધા સુગરકેન પકાવતા ખેડૂત ભાઈઓને સુધી પહોંચી છે અને તેઓ પોતે પણ ખેતીમાં એટલી જ ચીવટથી અને રસપૂર્વક આજે પણ જોડાયેલા છે. આજે એમની સાથે મુલાકાતે છીએ આપણે. તો આવો આપણે એમનો અનુભવ જે અગાઉનો છે નક્ષત્ર આધારિત ખેતીનો એ પણ જાણીએ અને અત્યારે પણ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટોનો એમને ખેતરમાં ઉપયોગ કરેલો છે તો એ વિશે પણ આપણે માહિતી લઈએ. આપનો પરિચય આપો ને. હસમુખ ભક્ત કપૂરા, તાલુકો વ્યારા, જિલ્લા તાપી. બરાબર. વર્ષોથી સુગરકેનની ખેતી સાથે સંકળાયેલા છીએ અને સુગરકેન સિવાય બીજી કોઈ ખેતી અત્યાર સુધી બહુ લાંબી કરી નથી. અગાઉ ડાંગરની ખેતી કરતા હતા તે વાત જુદી છે, પણ વર્ષોથી સુગરકેનની ખેતી સાથે સંકળાયેલા છે. બરાબર. સતત દર વર્ષે રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી અને ઉત્પાદન થોડું ઘટતું જાય એવું લાગે અને જમીનની પ્રત એકદમ હાર્ડ થતી જ્યારે લાગવા માંડી ત્યારે ડૉક્ટર સાહેબનો પરિચય થયો જેડી અને એ બધાના મારફતે અને ત્યાર પછી આ વર્ષે પ્રથમ વખત ડૉક્ટર કલ્પેશભાઈના માર્ગદર્શનથી અથવા તો અમારા ખેડૂતો સાથેની ચર્ચાને કારણે શરૂઆતથી જ એક નિર્ધાર કરેલો કે આપણે કામાની પ્રોડક્ટો વાપરવી. તે પહેલાં મને ગયા વર્ષનો એક અનુભવ હતો કે મારે તલ વાવવા હતા, સુગરકેન નીકળી ગયેલી હતી અને 15મી ફેબ્રુઆરીના રોજનું એક નક્ષત્રની ભલામણ એમની હતી અને મેં કરેલા. કોઈ એટલી કાળજી પણ નહોતી લેવાય વાવી દીધા પછી, પણ ખાતરની એપ્લિકેશન પણ જે રીતે બધા કરતા હતા તે પ્રમાણે કરવાનું રહેલું નહોતું. પાયામાં જે ખાતર આપેલું હતું તે અને પછી એક વખત 10 કિલો યુરિયાનો ઉપયોગ કરેલો. પણ મને જણાવતા આનંદ થાય છે ને મારા કરતાં પણ કદાચ વધારે અમારા એક મિત્ર છે ગિરજીભાઈ, એ અવારનવાર અહીંયા મુલાકાત કર્યા કરે એટલે એમણે પણ પ્રિડિક્શન કરેલું કે 15 મણથી ઓછા વીંઘે તો આ તલ નહીં જ પાકે કાકા, એવું મને કહેતા. અને ખરેખર તે વખતે એવું થયેલું કે મારો જે ક્રોપ હતો એ 15 મણની એવરેજથી થયેલો. કોઈપણ જાતની કાળજી નહીં લેવાતી હોવા છતાં અને બીજું કે જાહેરના વહીવટમાં ઘણી બધી જગ્યાએ કોઓપરેટિવની સાથે એજ્યુકેશન, મેડિકલ બધા સાથે જોડાયેલા હોવાને કારણે 76 વર્ષની ઉંમરે રોજ ખેતીની વિઝિટ કરવી અને પગ ચાલતા નથી એટલે તકલીફ તો છે જ, એટલે કરવું પણ બધું અઘરું છે. આ વર્ષે મારા નવા પ્લાન્ટેશનની અંદર મેં શરૂઆતથી જ એમની ભલામણ પ્રમાણે સિંગલ સુપર ફોસ્ફેટ અને સાથે સાથે હરે કૃષ્ણ બેક્ટેરિયા અને ત્યાર પછી જે રૂટ ડેવલપમેન્ટ માટે વપરાય છે એ માઇક્રોરૂટનો ઉપયોગ પણ આ જે શેરડી જુઓ છો તમે તેમાં મેં કરેલો છે. એ લગભગ 25મી નવેમ્બરનું પ્લાન્ટેશન છે અને અગાઉ જોયું તે 1 ડિસેમ્બરનું હતું અને એ રીતે જમીનની પ્રતમાં પણ
સુધારો થયો છે અને આવનારા દિવસોમાં એમની ભલામણ પ્રમાણે હું ડૉક્ટર પુન્યમ અને ડૉક્ટર તથાસ્તુનો પણ ઉપયોગ આ બધા પ્લોટોની અંદર કરવા જઈ રહ્યો છું. એને કારણે કેટલો ફરક પડશે, શું થશે એ હાર્વેસ્ટિંગ વખતે પણ આપણને ખબર પડશે. અત્યારે તો એવું લાગે છે કે દર વર્ષનો જે ગ્રોથ હતો તેના કરતાં સુગરકેનનો ગ્રોથ વધારે સારો છે. એમ કહું તો એમાં લેસ માત્ર ખોટું નથી. અને આપ પણ જોઈ શકો છો કે 26મી નવેમ્બરે આવેલી શેરડી પણ અત્યારે સારી કન્ડિશનમાં તો દેખાય જ છે. ફૂટ પણ બહુ સારી છે અને સાથે સાથે એનું પોષણ પણ વ્યવસ્થિત થયું છે. હાઇટ પણ બરાબર છે. મિની પાળા ચડાવી દેવામાં આવ્યા છે અને હવે એકાદ મહિનાની અંદર જે પાળા ચડાવવાનો ટાઈમ આવશે ત્યારે ફરીથી એમની ભલામણ પ્રમાણેનો ઉપયોગ કરીશું. અને ખાસ કરીને મારે એટલું જ કહેવાનું કે જમીનની પ્રતની સુધારણામાં કામાના પ્રોડક્ટોનો ઉપયોગ કરીને સાથે બારડોલી સુગર ફેક્ટરી જે પ્રોમ બનાવે છે એનો પણ ઉપયોગ હું હંમેશા કરતો રહ્યો છું. અત્યાર સુધીના જે પ્લોટો તમે જુઓ છો એમાં પ્રતિ એકર 3 બેગનો ઉપયોગ બારડોલી સુગર ફેક્ટરીના પ્રોમોનો ઉપયોગ કરી ચૂક્યો છું અને હજી જ્યારે ફાઇનલ પાળા ચડાવશું ત્યારે 2 ગુણનો ઉપયોગ કરવાનો છું. એમાં લેશ માત્ર શંકા નથી અને એ રીતે પ્રતિ એકરે 5 ગુણ પ્રોમો વાપરવા માટેનું નક્કી કર્યું છે. અને સાથે કામાના જે કોઈ પ્રોડક્ટો આપણને ઉપલબ્ધ થાય તેના કરતાં પણ ડૉક્ટર પલકેશભાઈની સલાહથી જે આપણને ઉપયોગી ભવિષ્યમાં થવાના જ છે એવા પ્રોડક્ટો છે તેનો પણ ઉપયોગ જેટલો ફ્લડમાં કરી શકાય એટલો કરવા માટેનો પ્રયાસ હંમેશા હું કરવાનો છું. નિયમિતતા નથી ખેતરે આવવાની, છતાં પણ ઇન્સ્ટ્રક્શન આપીને પણ જેટલું થાય એટલું કરવાનો પ્રયાસ કરું છું. તો ખેડૂત મિત્રો, એમનો અનુભવ એમને જણાવ્યો એ તમને પણ ઉપયોગી થશે. અને ખરેખર એમને જે પલકેશભાઈએ વાત કરી એમને અનુસરણ કર્યું તો આજે એમનો બંને ખેતરોની વિઝિટ થઈ. બહુ જબરજસ્ત ગ્રોથ છે. શેરડી બહુ સરસ રીતે ચાલી રહી છે અને બિલકુલ ક્યાંય રોગ કે જીવાત ક્યાંય જોવા મળતી નથી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આમાં પેસ્ટિસાઇડનો કોઈ ઉપયોગ નથી. બરાબર છે, ક્યાંય પેસ્ટિસાઇડનો સિંગલ હજી ઉપયોગ થયેલો નથી. ઉપયોગ થયો નથી. તો ઝેરમુક્ત ખેતીની જે વાત છે એ સાર્થક થતી લાગી રહી છે અહીંયા. અને જેટલું ઓછું રસાયણ વપરાશે એટલું જ જમીન માટે, સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણ માટે ખરેખર ફાયદો રહેશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.